इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। Theorem number 2. V be a finite dimensional vector space, then any two bases of V have the same number of elements. થિયરમ નંબર 2 એવું કહેવા માંગે છે કે V છે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ મતલબ કે એવો ફાઇનાઇટ સેટ મળે કે જેનો સ્પાન વેક્ટર સ્પેસ V થઈ જાય, બરાબર? તો V એવો ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે કે જેને ટુ બેઝ છે. કેટલા? ટુ બેઝિસ છે. તો થિયરમ એવું કહેવા માંગે છે કે બંનેની અંદર નંબર ઓફ એલિમેન્ટ જે હશે એ સેમ જ હશે, બરાબર? મતલબ કે પહેલા બેઝિસની અંદર 5 એલિમેન્ટ હોય તો બીજા બેઝિસની અંદર પણ 5 જ એલિમેન્ટ હોય. પહેલામાં 8 હોય તો બીજામાં 8 હોય, બરાબર? ભલે પછી તે નંબર તે બેઝિસ અલગ અલગ હોઈ શકે પણ બંનેની સંખ્યા સેમ જ હશે, બરાબર? જોઈએ તો પ્રૂફ. લેટ A is equal to V1 V2 up to Vn and B is equal to W1 W2 up to Wn be two bases of vector space V consisting n m element respectively. મતલબ કે A અને B બે સેટ લીધા, A ની અંદર n એલિમેન્ટ છે, B ની અંદર n એલિમેન્ટ છે. તો હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે m is equal to n, મતલબ કે n અને m ની કિંમત સરખી છે. Since A and B are bases of V, by definition V is equal to span of n, V is equal to span of B. A અને B બે બેઝિસ છે V ના, અને બેઝિસ છે મતલબ કે A નો સ્પાન V થાય અને B નો સ્પાન પણ V થાય. હવે A અને B લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. શા માટે? તો કે બેઝિસ હોય તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો હોવાના જ. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય ને સ્પાન V થઈ જતો હોય તો જ એને બેઝિસ કહેવાય. નાઉ સ્પાન ઓફ A is equal to V. હવે A નો સ્પાન કરીએ તો V થઈ જાય, કારણ કે A શું છે? બેઝિસ છે. અને W1 W2 up to Wm આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર, બરાબર? તો થિયરમ 12 આપણે એવું જોયું કે M લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એલિમેન્ટ હોય અને જો વેક્ટર સ્પેસ V માંથી હોય તો M લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. મતલબ કે વેક્ટર સ્પેસના ડાયમેન્શન કરતા નંબર ઓફ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એલિમેન્ટ એના કરતા ઓછા હોય અથવા એના જેટલા હોય. તો m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n આની ઉપરથી પ્રૂવ થાય છે. અને બીજો કેસ જોઈએ કે હવે આપણે બેઝિસને B લઈએ તો વેક્ટર સ્પેસ V is equal to span of B અને V1 V2 up to Vn આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો આ રિઝલ્ટમાં ફરીથી થિયરમ 12 આપણે એપ્લાય કરીએ. તમે જોઈ શકો છો થિયરમ 12 ન જોયો હોય તો ગયા વિડીયોમાં. n લેસ ધેન ઓર ઇક્વલ ટુ m, બરાબર? હવે એક નંબર m લેસ ધેન ઓર ઇક્વલ ટુ m છે ને બીજું છે n લેસ ધેન ઓર ઇક્વલ ટુ m, બરાબર? તો એનો મતલબ શું થયું? n અને m ની કિંમત સરખી થઈ ગઈ. તો આ બે રિઝલ્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે m અને n ની કિંમત સરખી છે. મતલબ કે બંનેની અંદર નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે? ઇક્વલ છે. બંનેની સંખ્યા સરખી છે. તો આ પ્રૂવ થઈ ગયું. જોઈએ થિયરમ નંબર 3. Every linearly independent set of vector can be extended to form a basis. એવું કહેવા માંગે છે કે કોઈ એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ આપેલો છે વેક્ટર સ્પેસ V માંથી, તો એ સેટને તમે એક્સટેન્ડ કરી શકો છો, મતલબ એ સેટને વધારી શકો છો. ક્યાં સુધી? તો કે એના બેઝિસની સંખ્યા હોય ત્યાં સુધી. અથવા બીજા શબ્દોમાં કહીએ તો V is a vector space and dimension of V is equal to n. V વેક્ટર સ્પેસ છે એનું ડાયમેન્શન n છે, મતલબ કે એના બેઝિસની અંદર n એલિમેન્ટ છે. If V1 V2 up to Vk are linearly independent vector of V, બરાબર? V1 V2 up to Vk એ શું છે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એલિમેન્ટ છે વેક્ટર સ્પેસ V ના. Then there exists Vk plus 1 Vk plus 2 up to Vn of V such that V1 V2 Vk up to Vn form a base of V. હવે જે સેટ આપણને આપ્યો V1 V2 up to Vk એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એને તમે એક્સટેન્ડ કરી શકો, વધારી શકો. ક્યાં સુધી? તો કે Vk plus 1 Vk plus 2 અને Vn સુધી વધારી શકો. અને એ તમે વધારી લો એટલે શું કરશે? બેઝિસ ફોર્મ કરશે. શા માટે? કારણ કે બેઝિસની અંદર n એલિમેન્ટ હોય છે, મતલબ તમે એને n એલિમેન્ટ સુધી એક્સટેન્ડ કરી શકો છો. જોઈએ પ્રૂફ. Let V be a finite dimensional vector space and dimension of V is equal to n, બરાબર?
Since dimension of V is equal to n, V1, V2 up to Vk are linearly independent vector of V, we have k less than or equal to n. આપણને આપ્યું છે V1, V2 up to Vk linearly independent છે અને વેક્ટર સ્પેસનું ડાયમેન્શન n છે. મતલબ કે થિયરમ 12 પ્રમાણે linearly independent સેટની અંદર કેટલા એલિમેન્ટ હોય તો કે બેઝિસ જેટલા અથવા એનાથી ઓછા હોય માટે k less than or equal to n થાય. બરાબર. પહેલો કેસ લઈએ k less than or equal to n मतलब કે k ની કિંમત n કરતા નાની છે અથવા તેના જેટલી છે. તો પહેલો કેસ કે k અને n ની કિંમત સરખી છે. જો k અને n ની કિંમત સરખી હોય, since dimension v is equal to n and given that v1 v2 up to vk are linearly independent, જો k અને n ની કિંમત સરખી હોય મતલબ કે બંનેની અંદર નંબર ઓફ એલિમેન્ટ સેમ હોય તો v1 v2 up to vk linearly independent છે જ અને આની અંદર એલિમેન્ટ કેટલા છે n જેટલા કારણ કે k બરાબર n છે. તો આવા કેસમાં આપણે પ્રૂવ શું કરશું? સોરી. તો આવા કેસમાં આપણે પ્રૂવ એ કરશું કે આનું જે સ્પાન છે એની કિંમત v જેટલી થઈ જાય તો જ આપણે, કારણ કે v1 v2 up to vk linearly independent તો છે જ. હવે જો આનો સ્પાન બરાબર v બતાવી દઈએ તો એ બેઝ થઈ જાય. બરાબર. તો હવે linearly independent છે તો આપણને ખબર છે પણ આનો સ્પાન વેક્ટર સ્પેસ v થઈ જાય એ બતાવશું. તો એ બતાવવા માટે શું કરશું? તો બહુ ક્લિયર વસ્તુ છે ભાઈ કે v1 v2 up to vk વેક્ટર સ્પેસ v ના એલિમેન્ટ છે મતલબ એનો સ્પાન પણ વેક્ટર સ્પેસ v ની અંદર જ આવે માટે સ્પાન ઓફ v1 v2 up to vk સબસેટ ઓફ v. હવે આપણે જો એવું પ્રૂવ કરી દઈએ કે વેક્ટર સ્પેસ v છે એ સ્પાન ઓફ v1 v2 up to vk નો સબસેટ છે તો આ બંનેને v અને સ્પાન ઓફ v1 v2 vk ને ઇક્વલ બતાવી શકીએ. બરાબર. એક વસ્તુ બહુ ક્લિયર છે. બીજી આપણે પ્રૂવ કરશું. પ્રૂવ શું કરશું? v સબસેટ ઓફ સ્પાન ઓફ v1 v2 up to vk. તો એ પ્રૂવ કરવા માટે કોઈ પણ એક રેન્ડમ એલિમેન્ટ લઈ લો v વેક્ટર સ્પેસ v માંથી. therefore let v bar belongs to v and v bar is not equal to vi where I is equal to 1 2 up to k. મતલબ કે કોઈ એક એલિમેન્ટ v bar વેક્ટર સ્પેસ v માંથી લીધો છે કે જે કયો એલિમેન્ટ હશે v1 v2 up to vk માનો કોઈ પણ એલિમેન્ટ નહીં હોય એ સિવાયનો એલિમેન્ટ હશે. બરાબર. since dimension of v is equal to n is equal to k, ડાયમેન્શન v નું n છે અને n ની કિંમત k જેટલી છે આપણા કેસમાં, તો એનો મતલબ કે બેઝિસ કરતા વધારે એલિમેન્ટ વાળો સેટ લઈએ તો linearly dependent થાય થિયરમ નંબર 12 પ્રમાણે. બરાબર. તેથી v1 v2 vk અને એક એડ કરીએ નવો સેટ બનાવીએ આપણે જે v લીધો હોય તો કેવો મળશે? linearly dependent મળશે. અને આપણે આગળ થિયરમ જોઈ ગયા કે any vector of this set can be written as linear combination of preceding vector. મતલબ કે બેઝિસ કરતા એક એલિમેન્ટ વધારે છે તો લિનિયર ડિપેન્ડન્ટ સેટ મળ્યો તો લિનિયર ડિપેન્ડન્ટ સેટની અંદર એક એવો વેક્ટર મળે જેને તેને પ્રિસીડિંગ વેક્ટરના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય. તો હવે આપણે જાણીએ જ છીએ કે v1 v2 up to vk એ તો ઓલરેડી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો ડિપેન્ડન્ટ કયો થાય? આપણે જે એડ કર્યો v બાર a, તો v બાર ને આપણે v1 v2 up to vk ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકીએ. તો એનો મતલબ કે v બાર એ belongs to span of v1 v2 up to vk ની અંદર આવે. એનો મતલબ કે v બાર આપણે v માંથી લીધો હતો પણ એ સ્પાન ઓફ v1 v2 vk માં વહી ગયો તો એનો મતલબ કે v ના દરેક એલિમેન્ટ એ સ્પાન ઓફ v1 v2 up to vk ની અંદર છે એટલે v સબસેટ ઓફ સ્પાન ઓફ v1 v2 up to vk. મતલબ એક સબસેટ તો હતો જ ને બીજો આપણે v સબસેટ ઓફ સ્પાન ઓફ v1 v2 up to vk પ્રૂવ કર્યો મતલબ કે v is equal to સ્પાન ઓફ v1 v2 up to vk. બરાબર છે. તો આ પ્રૂવ થયું છે એના માટે પહેલા કેસ કે જ્યારે k ની કિંમત n જેટલી હોય. જોઈએ કેસ નંબર 2. સપોઝ k લેસ ધેન ઓર ઇક્વલ ટુ n મતલબ કે આપેલા વેક્ટર છે v1 v2 up to vk એની સંખ્યા ડાયમેન્શન ઓફ v કરતા ઓછી છે તો આવા કેસમાં શું થશે ચાલો જોઈએ. if k less than n then v1 v2 up to vk are proper subset of v. proper subset શા માટે થાય? improper અથવા trivial subset કોને કહેવાય? એક તો એક ઝીરો વેક્ટર થીટા અને બીજો v itself. બરાબર. v1 v2 up to vk ઝીરો વેક્ટર બી નથી, વેક્ટર સ્પેસ v પોતે પણ નથી મતલબ કે પ્રોપર સબસેટ છે. હવે અહીંયા જ તમે જોયું કે k લેસ ધેન n છે અને v1 v2 up to vk પ્રોપર સબસેટ ઓફ v છે અને k લેસ ધેન n હોવાથી v1 v2 up to vk એનું બેઝ નહીં થાય મતલબ કે આખું વેક્ટર સ્પેસ ક્રિએટ નહીં કરે. તો એનો મતલબ કે કોઈ એક એવો વેક્ટર આપણને વેક્ટર સ્પેસ v ની અંદરથી મળી જાય vk+1 કે જેથી કરીને vk+1 doesn't belongs to span of v1 v2 up to vk. આના સ્પાન ની અંદર આ શા માટે નહીં આવે?
તો કે આ છે એ બેઝિસ નથી, કારણ કે k લેસ ધેન n છે, મતલબ કે આખું વેક્ટર સ્પેસ ક્રિએટ નહીં કરે. તો અમુક એલિમેન્ટ વેક્ટર સ્પેસના છૂટી જતા હોય, એમાંનો કોઈ એક એલિમેન્ટ આપણે લઈ લઈએ vk+1 કે જેના સ્પાનની અંદર ના આવે. તો હવે જો if v1 v2 up to vk+1 is linearly dependent set, જો આ linearly dependent set હોય તો any vector of set is linear combination of preceding vector. આપણે 2-3 વિડીયો પહેલાના થિયરમમાં જોયું કે જો આ સેટ આખો વેક્ટર સ્પેસ V નો સબસેટ હોય અને આ linearly dependent હોય તો આની અંદર કોઈ એક એવો વેક્ટર મળે જે તેની પહેલાના વેક્ટરના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય. પણ આપણે જાણીએ છીએ v1 v2 up to vk તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો ડિપેન્ડન્ટ કયો હોવો જોઈએ? જે નવો આપણે vk+1 લીધો એ. તો એનો મતલબ કે vk+1 belongs to span of v1 v2 up to vk, કારણ કે vk+1 ને v1 v2 up to vk ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય. અને આનું લિનિયર કોમ્બિનેશન નું કલેક્શન એટલે સ્પાન. બરાબર? તો એ તો કોન્ટ્રાડિક્શન થયું, ખોટી વાત છે. શા માટે? કારણ આપણે ધાર્યું એવું કે vk+1 doesn't belongs to span of v1 v2 up to vk, અને અહીંયા પાછું મળ્યું કે vk+1 belongs to span of v1 v2 up to vk. તો પોસિબલ જ નથી. એનો મતલબ એવો થયો એક કહે કે a છે b નો ભાઈ છે અને બીજું એમ કહે કે a છે b નો ભાઈ નથી. તો એ બે વસ્તુ પોસિબલ જ નથી કે આ ભાઈ હોય કે આ ભાઈ ન હોય. તો એ વસ્તુ તો કોન્ટ્રાડિક્શન છે. તો એનો મતલબ કે આપણે જે ધાર્યું કે v1 v2 vk up to vk+1 એ linearly dependent છે એ સાવ ખોટી વાત છે. તો એનો મતલબ કે v1 v2 up to vk+1 is linearly independent. એ linearly independent set છે. if n is equal to k+1, જો અહીંયા આપણે નવો એલિમેન્ટ vk+1 લીધો ના સેટ બનાવ્યો, આ linearly independent છે. જો n ની કિંમત k+1 જેટલી થઈ જાય તો કામ પૂરું થઈ ગયું, કારણ કે તો આ બેઝિસ બની ગયો. શા માટે? કારણ કે v નું ડાયમેન્શન n છે. બરાબર? હવે ધારો કે n બરાબર k+1 ના થાય તો હવે શું કરવાનું? તો હવે ફરીથી એક એલિમેન્ટ લેવાનું વેક્ટર સ્પેસ v ની અંદરથી vk+2, કે જેથી કરીને vk+2 doesn't belongs to span of v1 v2 up to vk+1. બરાબર? અને ફરીથી આખી પ્રોસિજર ફોલો કરવાની. એક ટાઈમ એવો આવશે કે તમને n is equal to k plus something મળી જાય. બરાબર? તો ત્યાં પૂરું થઈ જાય છે. તો અહીંયા સુધી લખવાનું, પછી એવું લખી નાખવાનું if n is not equal to k+1 then the let again vector vk+2 such that vk+2 doesn't belong to span of v1 v2 up to vk+1. by this procedure we will get basis of vector space v. તો અહીંયા કમ્પ્લીટ થાય છે તમારો થિયરમ. ચલો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 1 થી. એક્ઝામ્પલ નંબર 1 છે each subset of n+1 or more vector of n dimensional vector space v is linearly dependent. બરાબર? પેલા શું કહેવા માંગે છે સમજીએ. વેક્ટર સ્પેસ v નો કોઈ પણ સબસેટ હોય કે જેની અંદર n+1 એલિમેન્ટ હોય અથવા n કરતા વધારે એલિમેન્ટ હોય તો linearly dependent હોય એવું કહેવા માંગે છે. બરાબર? તો એનું સોલ્યુશન શું આવે? તો કે 2 કે 3 લાઈનનો જ આન્સર છે. લેટ સેટ કન્સિસ્ટ ઓફ n+1 ઓર મોર વેક્ટર્સ, મતલબ કે n+1 એલિમેન્ટ વાળો અથવા એનાથી વધારે એલિમેન્ટ વાળો એક આપણે સબસેટ લઈ લઈએ વેક્ટર સ્પેસ v નો, કે જ્યાં વેક્ટર સ્પેસ v નું ડાયમેન્શન કેટલું છે? n. મતલબ વેક્ટર સ્પેસ v ની અંદર બેઝિસના નંબર કેટલા છે? n. બરાબર? આપણે સેટ કેટલો લીધો હતો? કે n કરતા વધારે નંબર વાળો. n કરતા વધારે નંબરના વેક્ટર હોય એવો આપણે સેટ લીધો છે. તો ધારો કે પેલા linearly independent છે, કોન્ટ્રાડિક્શનથી પ્રૂવ કરીએ. તો હમણાં જ આપણે થિયરમ જોયો, તો therefore itself a basis, it could be extended to form a basis of v. મતલબ કે તો આપણે એને જો linearly independent હોય તો એને બેઝિસ સુધી એક્સટેન્ડ કરી શકીએ. બરાબર? it means that basis of set v will consist of n+1 element. હવે જો ધારો કે આપણે એને બેઝિસ સુધી એક્સટેન્ડ કરવા જઈએ તો આની અંદર તો n+1 એલિમેન્ટ છે, મતલબ કે n કરતા વધારે એલિમેન્ટ છે, તો બેઝિસની અંદર પણ n કરતા વધારે એલિમેન્ટ થઈ જાય. પણ એ વસ્તુ તો પોસિબલ છે નહીં. શા માટે પોસિબલ નથી? કારણ કે આપણું વેક્ટર સ્પેસ v છે એ n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. બરાબર છે? તો n+1 તો બેઝિસ હોય નહીં. મતલબ આપણે જે ધાર્યું હતું કે linearly independent છે એ ખોટું છે. મતલબ કે આપણો જે સેટ છે n+1 એલિમેન્ટ વાળો એ linearly dependent છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 2.
every subset consists of n linearly independent vectors of an n dimensional vector space is a basis set. मतलब કે વેક્ટર સ્પેસ V એક લઈએ કે જેની ડાયમેન્શન n છે અને એના કોઈ પણ તમે સબસેટ લઈ લ્યો કે જેની અંદર n લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર હોય તો એ સેટ શું થઈ જાય? બેઝિસ થઈ જાય. બરાબર? તો એનું સોલ્યુશન શું? કઈ રીતે આપણે સાબિત કરી શકીએ? We know that every linearly independent set can be extended to form a basis. હમણાં આપણે થિયરમ જોયો. થિયરમમાં શું હતું કે કોઈ બી એક સેટ હોય વેક્ટર સ્પેસ V નો તો એને આપણે એના બેઝિસ સુધી એક્સટેન્ડ કરી શકીએ. ક્યારે? તો કે સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે. Since the vector space is n dimensional, its basis shall not consist of more than n element. મતલબ કે વેક્ટર સ્પેસ V છે એનું ડાયમેન્શન n છે તો એના બેઝિસની અંદર n કરતાં વધારે એલિમેન્ટ તો ન હોય. ગિવન સેટ કન્સિસ્ટ ઓફ n એલિમેન્ટ, પણ અહીંયા આપણા કેસમાં તો જે એલિમેન્ટ છે એ n એલિમેન્ટ જ છે, બેઝિસ જેટલા જ એલિમેન્ટ છે અને પાછા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર? તો એનો મતલબ કે એને એક્સટેન્ડ કરી શકાય નહીં, કારણ કે પોતે એક્સટેન્ડેડ જ છે. n એલિમેન્ટ સુધી આપણે એક્સટેન્ડ કરી શકીએ. બરાબર? તો એ ઇટસેલ્ફ બેઝિસ, મતલબ કે પોતે જ બેઝિસ હોય, કારણ કે આપણે આગળ થિયરમાં એક્સટેન્ડ કરતા તો શું બની જતું? બેઝિસ બની જતું. પણ અહીંયા તો n એલિમેન્ટ જ છે અને પાછા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, માટે એક્સટેન્ડ કરવાની કોઈ વાત જ આવતી નથી n એલિમેન્ટ હોવાથી, અને n એલિમેન્ટ હોવાથી એ પોતે જ બેઝિસ. બરાબર? હવે જોઈએ આગળ થિયરમ. એક્ઝિસ્ટન્સ ઓફ કોમ્પ્લિમેન્ટરી સબસ્પેસ. બરાબર? થિયરમનું નામ છે, નામ એવા જ ગુણ. હમણાં સમજીએ. With finite dimensional vector space corresponding to each subspace W1 of V, there exists W2 such that V is a direct sum of subspaces W1 and W2. That is, V is equal to W1 ring sum W2. થિયરમ 4 એવું કહેવા માંગે છે કે V એક ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. ફાઇનાઇટ ડાયમેન્શનલ મતલબ કે એની અંદર નંબર ઓફ બેઝિસ કેવા છે? ફાઇનાઇટ છે. બરાબર? એન્ડ કરસ્પોન્ડિંગ ટુ ઈચ સબસ્પેસ W1 ઓફ V, મતલબ કે W1 એ કોઈ V નો સબસ્પેસ છે તો તેના માટે એક એવો બીજો સબસ્પેસ W2 મળે કે જેથી કરીને V ઇઝ ઇક્વલ ટુ W1 ring sum W2 થઈ જાય. રિંગ સમની આપણે અગાઉ ડેફિનેશન જોઈ હતી ચેપ્ટર 1 માં. રિંગ સમ એટલે શું? તો કે W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ ઇક્વલ ટુ સિંગલટન થીટા, મતલબ કે 0 વેક્ટર હોય અને બંનેનું એડિશન W1 પ્લસ W2 એટલે આખો વેક્ટર સ્પેસ V મળી જતો હોય તો એને શું કહેવાય? રિંગ સમ કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ W1 ring sum W2. ઠીક છે? તો આવું પ્રૂવ કરવા માટે આપણે શું પ્રૂવ કરશું? W1 સબસ્પેસ આપણને આપેલો જ છે તો W2 ને આપણે સબસ્પેસ બતાવશું. આ બંનેનું ઇન્ટરસેક્શન W1 અને W2 નું સિંગલટન થીટા, મતલબ કે 0 વેક્ટર લેશું અને બંનેનું એડિશન V થઈ જાય એટલું બતાવી દઈએ એટલે આપણો થિયરમ પ્રૂવ થઈ જાય કે એવો W2 મળે છે. બરાબર? જોઈએ પ્રૂફ. Since V is a finite dimensional, let dimension of V is equal to n. V finite dimensional છે મતલબ કે એના બેઝિસની અંદર ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ હોય. બેઝિસની અંદર n એલિમેન્ટ છે મતલબ એને n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ કહેવાય. અહીંયા આપણે ડાયમેન્શન n લઈએ. Therefore W1 is also finite dimensional. કારણ કે વેક્ટર સ્પેસ V નું ડાયમેન્શન n હોય તો એને જે સબસ્પેસ W1 છે એનું ડાયમેન્શન એના કરતાં ઓછું જ હોવાનું. પ્રશ્ન અહીંયા આવે કે W1 નું ડાયમેન્શન મળે? તો કે હા. શા માટે? તો કે W1 એ પોતે સબસ્પેસ છે. સબસ્પેસ છે માટે પોતે વેક્ટર સ્પેસ છે અને વેક્ટર સ્પેસ હોવાથી એનું ડાયમેન્શન મળે. બરાબર? તો A is equal to V1 V2 up to Vm be a basis of W1. આ આપણે સબસ્પેસ W1 માટેના બેઝિસ લીધા m, અને પાછું આ કેવા છે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. શા માટે? તો કે બેઝિસ હંમેશા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય અને આપણે અગાઉ થિયરમ જોયો એ પ્રમાણે આને એક્સટેન્ડ કરી શકાય. ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકાય? તો કે n એલિમેન્ટ સુધી. n શું છે? વેક્ટર સ્પેસ V નું ડાયમેન્શન છે.
therefore set b બીજો એવો બનાવ્યો આને એક્સટેન્ડ કરીને v1 v2 up to vm vm plus 1 up to vn when n greater than or equal to m is a basis set for v આગળના થિયરમનો ઉપયોગ કરી અને આપણે જે એ સેટ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એને એક્સટેન્ડ કર્યો બેઝિસ સુધી બરાબર હવે સેટ સી લઈએ સેટ સી કેવો લેવાનો છે તો કે સેટ બી જે આપણને બેઝિસ મળ્યો એની અંદરથી v1 v2 up to vm એ એલિમેન્ટ કાઢી નાખવાના બચે vm plus 1 vm plus 2 up to vn આની અંદર કેટલા એલિમેન્ટ હોય તો કે n માઇનસ એમ શા માટે બી ની અંદર n એલિમેન્ટ છે એમાંથી આપણે એ ના m એલિમેન્ટ કાઢી નાખ્યા એટલે n માઇનસ એમ વેક્ટર આની અંદર હશે અને બીજી વસ્તુ સેટ બી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે બરાબર તો એનો સબસેટ છે તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય એવું બી આપણે થિયરમ જોયું તેથી સી એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે we have to prove the existence of subspace w2 so that v is equal to w1 ring sum w2 means v is equal to w1 sum w2 and intersection of w1 and w2 is equal to 0 vector theta બરાબર આ બે વસ્તુ આપણે પ્રૂવ કરવાની રહેશે અહીંયા તો let us choose w2 to be subspace generated by set c so that w2 is equal to span of c we shall show the following properties હવે w2 છે એને પહેલા તો આપણે સબસ્પેસ બતાવવો પડે બીજું શું બતાવવું પડે કે v is equal to w1 plus w2 બતાવવું પડે અને ત્રીજું કે ઇન્ટરસેક્શન ઝીરો વેક્ટર થઈ જાય તો આ બે કન્ડિશન ઉપરથી આપણને શું મળી જાય v is equal to w1 ring sum w2 અને પહેલી કન્ડિશન ઉપરથી w2 સબસ્પેસ મળી જાય બરાબર ત્રણ પ્રોપર્ટી આપણી ક્લેમ રહેશે આ ત્રણને આપણે પ્રૂવ કરવાની છે એક પછી એક જોઈએ પહેલી પ્રોપર્ટી પ્રૂવ કરવા માટે નાવ ફોર વન સબસ્પેસ પ્રૂવ કરવા માટે શું કરવાનું બે સ્કેલર લેવાના અને બે વેક્ટર લેવાના અને એનું ઓપરેશન પાછું એની અંદર જ આવી જાય એવું બતાવી દેવાનું તો એ સબસ્પેસ પ્રૂવ થઈ જાય To prove our claim, let alpha beta belongs to R and U bar V bar belongs to W2. We will prove that alpha U bar plus beta V bar belongs to W2. જો આવું પ્રૂવ કરી દઈએ W2 સબસ્પેસ થઈ જાય સ્ટાર્ટિંગમાં આપણે જોયું ચેપ્ટર 1 માં since U bar and V bar belongs to W2 is equal to span of C implies that U bar V bar belongs to span of C. U bar અને V bar આપણે W2 માંથી લીધા તો એ સ્પાન ઓફ C માંથી મળે શા માટે સ્પાન ઓફ C માંથી મળે કારણ કે આપણે શું અહીંયા લીધું હતું કે જે C છે એની અંદર n-m એલિમેન્ટ છે અને એ શું છે તો કે એનો સ્પાન કરીએ એટલે W2 મળે એવું આપણે લીધું હતું બરાબર તો U bar અને V bar સ્પાન ઓફ C માં છે સ્પાન ઓફ C मतलब लिनियर कॉम्बिनेशन ऑफ एलिमेंट ऑफ C तो एवा स्केलर भी મળે alpha m plus 1 alpha m plus 2 up to alpha n અને beta m plus 1 beta m plus 2 up to beta n જેથી કરીને u bar ની કિંમત શું થઈ જાય alpha m plus 1 vm plus 1 alpha m plus 2 vm plus 2 up to alpha n vn અને v bar ની કિંમત શું થઈ જાય beta m plus 1 vm plus 1 plus beta m2 vm2 to beta n vn હવે આ બેનું લિનિયર કોમ્બિનેશન લઈએ આ ઉપરના બેની u બાર અને v બાર ની અહીંયા કિંમત મૂકીએ તો vm plus 1 up to vn કોમન આવશે બરાબર તો આગળ જે આ કોઓર્ડિનેટ મળે છે એને આપણે કોમન કાઢી લઈએ તો આલ્ફા u બાર પ્લસ બીટા v બાર એ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર ઓફ c હવે જો અહીંયા ધ્યાનથી જો vm plus 1 up to vn છે આ જે છેલ્લે વેક્ટર છે એ બધા શું છે તો કે વેક્ટર ઓફ c છે બરાબર જો c ક્યાં ગયો અહીંયા ગયો c vm plus 1 vm plus 2 up to vn આ શું છે c ના એલિમેન્ટ છે માટે આલ્ફા u બાર પ્લસ બીટા v બાર એ લિનિયર કોમ્બિનેશન c નું છે તેથી alpha u bar plus beta v bar belongs to span of C which is equal to W2. Therefore W2 is subspace of V. તો subspace prove થઈ ગયું હવે આપણે સમ પ્રૂવ કરીએ કે V is equal to W1 plus W2 થાય let u bar belongs to V since set B is the base for V we have V is equal to span of B. Now let u bar belongs to V which implies that u bar belongs to span of B. શા માટે આવું થયું
યુ બાર આપણે વી માંથી લીધો અને વી શું છે વેક્ટર સ્પેસ છે કે જેનો બેઝિસ બી છે માટે સ્પાન ઓફ બી બરાબર વેક્ટર સ્પેસ વી થાય તેથી યુ બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ બી આવે therefore u bar is linear combination of vector of set b બરાબર કારણ કે બેઝિસ ના જે બી વેક્ટર મળે એનું લિનિયર કોમ્બિનેશન u bar is equal to alpha 1 v1 alpha 2 v2 up to alpha n vn તો અહીંયા જો ભાગ પાડી નાખ્યા જ્યાં m આવ્યો ને ત્યાં alpha 1 v1 up to alpha m vm અને m plus 1 થી પાછા ભાગ પાડી નાખ્યા એનો મતલબ શું થયો આ બધા એલિમેન્ટ w1 ના છે આ એલિમેન્ટ w2 ના છે એનો મતલબ કે w1 plus w2 માં છે બરાબર તો આપણે એલિમેન્ટ લીધો તો v માંથી અને મળ્યો હશે માં w1 plus w2 માં તો એનો મતલબ v છે w1 plus w2 નો સબસેટ છે એનો મતલબ કે v bar belongs to w1 plus w2 થાય બરાબર તેથી v bar belongs to v which implies that v bar belongs to w1 plus w2 which implies that v bar belongs to v અને તેથી w1 plus w2 subset of v હવે થર્ડ પ્રૂવ કરીએ બંનેનું ઇન્ટરસેક્શન 0 વેક્ટર થીટા થાય let us assume that z bar is not equal to theta and z bar belongs to w1 intersection w2 મતલબ કે કોન્ટ્રાડિક્શન થી સ્ટાર્ટ કરીએ ધારો કે બેનું ઇન્ટરસેક્શન 0 વેક્ટર થીટા નથી તો કોઈ એક z bar હોવું જોઈએ કે જે w1 અને w2 ની અંદર બંનેની અંદર હોય ને પાછું પોતે 0 વેક્ટર થીટા ન હોય તો z bar w1 માં પણ હોય w1 શું છે તો કે સ્પાન ઓફ a અને z bar w2 માં પણ હોય w2 શું છે તો કે સ્પાન ઓફ c એનો મતલબ કે alpha 1 alpha 2 up to alpha m અને alpha m plus 1 up to alpha n એવા મળે કે જેથી કરીને z bar બરાબર alpha 1 v1 alpha 2 v2 up to alpha m vm થાય z bar બરાબર alpha m plus 1 vm plus 1 alpha m plus 2 vm plus 2 up to alpha n vn થાય બરાબર તો ત્રણ ઉપરથી આપણે આવું લખી શકીએ z bar બરાબર alpha 1 v1 up to alpha m vm which is equal to alpha m plus 1 vm plus 1 up to alpha n vn શા માટે તો કે z bar w1 માં પણ છે માટે આ આવે અને w2 માં પણ છે મતલબ કે આ સેકન્ડ લાઈન આવશે બરાબર અને ડાબી સાઈડ લઈ જાય તો 0 થઈ જાય તો એનો મતલબ કે z bar is equal to theta બરાબર છે તો આ શું મળ્યું 0 વેક્ટર મતલબ કે z બાર જો w1 ઇન્ટરસેક્શન w2 માં હોય તો થીટા વેક્ટર 0 વેક્ટર હોવો જોઈએ તેથી w1 ઇન્ટરસેક્શન w2 ઇઝ ઇક્વલ ટુ થીટા થાય અને 1 2 અને 3 જે આપણે પ્રૂવ કર્યું એના ઉપરથી આપણે કહી શકીએ કે w2 સબસ્પેસ છે જેનું ડાયમેન્શન n-m છે અને જેથી કરીને વેક્ટર સ્પેસ v ઇઝ ઇક્વલ ટુ w1 રિંગ સમ w2 થાય therefore w2 is a complementary subspace of w1 હવે અહીં કોમ્પ્લિમેન્ટરી નો મતલબ તમે સમજી શકો કે w1 સાથે એવો સેટને આપણે જોડ્યો કે જે સબસ્પેસ હોય અને બીજા નંબરમાં એના એડિશનથી વેક્ટર સ્પેસ v મળી જાય માટે એને કોમ્પ્લિમેન્ટરી કહેવાય ધેટ ઇઝ w2 ઇઝ કોમ્પ્લિમેન્ટરી સબસ્પેસ ઓફ w1 અહીંયા થિયરમ 4 પૂરો થાય છે